છે પણ આ ખાતરનો ઓફિસો પણ ખાતર ફેદાવવું તો પડશે ને મજૂરે જેને આવ્યો નહીં મજૂર આવ્યો હોય તો આટલું ખાતર ફેદાઈ ગયું હોય તો મારા કપા ખાતર પર નાખીને કપા મારા લાવવા દે કોમ બોલે ખેતરમાં તો કોઈ કોમ નહીં જવા દે ઘર હોમો તાન અમે જો કે ખાતર ફેદવા અમે ખાતર ફેદવા આવ્યા જ નહીં મજૂર શું કરો જવા દો ઘર હોમો આજે જઈ સોય લબો એટલે બે એ તો હારા લેબડા અમે ઈકમ બધા હોય ચતુરપાણી આવી એ બાજુ બે હવા હવે કંટાને એકલું કરું તાણી ત્યાં જવા દે શાંતિ જીવન ભેગા થઈએ ને બે એ સોય લો બીજા મંદિર આવી ગયું બરોબર હાલે હે તો જાય આપણે દર્શન કરી લઈએ પહેલા મંદિરે વાંચી જાય એવું લાગે ને તો નહીં દર્શન કરી બરોબર મારા માથા બાથા દુખાય જબરદસ્ત અને ઉંમરમાં હું કરવા તો હાલત આવી થવાની બે હોય બે ને રમવું જ રામનગર ભગવાન ભગવાન આ તાવનો બહાર રમવા બેઠી હો હા જબલા કુકડો રમાય ને એનો કુકડો જઈ કયરા નહીં સૂચી પાઓ હા છોકરો ડાયો બચારો માંગતા કરતા આવ્યો કે બાપા બાપા કરતો મને તો આટો શોધી પડવા દે બરોબર માથા માથા જબરજસ્ત દુખાયા Oh no! માથું જબરજસ્ત દુખાય પગે તોન થાય હું કરું અને મારે તો રિક્ષા ને પર્યા આખા દાવાની કંટાળો 12 વાગી જાગ્યો માથે તું નહીં કે દવા લઈ આવે એવું કરવાનું તો એ મળતું નહીં શું કરશે આમાં એ તો છોકરો મારો બેટા એ અમાર છે આયો પગ દબાવજે મને તોન થાય પગે કે એ દબાવ અરે વાપીએ નહીં છોકરું કપડે દવા અંગાત લઈને આવ્યો તો હું ઘેર મૂકવા કરતો હતો બેટા હેરો તો ભાઈ બાબરી બેટા આપણે એમ કર તો પેવડી બરોબર એથી પોણી પડે આપણે બાટલા બરોબર પોણી પડે આપણે પીએ જા હા બેટા લાવ્યો છે આયો દે દે આ તાવાને પાણી નહીં બાબતું કરવા ગયો મોચ મારતો Oh no! મારો સારાને પરર્યો અમારો છોકરો તે હારું ઓપવામાં આવે તે સેવા મારી કરે તારે પીવો બેટા ના પીધું હાલ લે મૂકી દે તાર બેટા ભૂખ ભૂખ તો લાગી નહીં તને ના કહેજે ને ગલ્લો પરેકું આપણે લઈ આવીએ ચિંતા ના કરે બરોબર હા સારું સારું હું તને ઊંઘું થોડું તું રમતા રમવો બરોબર હા હા તાનું કરું કે હમ જવતા સારું જાતા તો ઊંઘવા દે અરે હારું હું કહું હા આજે તો હારું બહાર જવું છે તે હેડો ના બહાર હોય ને જઈએ. પછી એમ નહીં કહેતો બેટા હા હું દી આ ફેક્ટરી આખી બંધ કરી નાખી ઓહો બહાર જાઉં છું ઇમરજન્સી કોમ આવી છું તાણ ભાઈ પણ સાધન તો કરવું પડશે ને ઓહો ને હા તો જીએ સાધન બાધન કરતા આવીએ ચોકડી અમુક હવ હેડા તો નહીં આવે ઉનાળો ચેલી ગરમી તો કંટાળો આવ્યો છે હેડ જીએ તારે વધારે બોલવાનું નહીં હું કહું તો તાર જબાલવાનું કાકો આ તો બજારમાં જઈએ તો કોઈક લાફો આપણને મારે એ તાર વધારે બોલવાનું નહીં જો આપણે આ ગરમી તો આ ઓમ કહો તો આ લાલ કરે સાહેબ સોગલું મારું કપાઈ દીધી આ જીએ તને ગાગરે જીએ શાંતિથી કરી તાપતો થો પડો હા સુને બોલો તો ઉપરે આવા તાપના બહાર જવું હ તાપ તો ચો પડો બહાર હું જાવ તો કહું. બોલો હું કહું આપણે બહાર જવું છે હા તે કોઈ તમારે ઓળખીતું હશે ઓળખીતા તો શું કરું તું તમારે રિક્ષાની જરૂર છે રિક્ષા તો હા યાદ આવ્યું તાર દીકુ બાહીને આપણે હા વાહ તમારા ભાઈ બન લંગોટ્યો હ હા એવો રિક્ષા હા આપણે હા તો હા તને જી આવી હાલ લે અને હેડો તા અરે યાર તાજો ભાઈ બન મને મારો બહુ થઈ એ ગયો ખેતર મેં આવ્યો તો ને હા હા જી આવી હેરો હેડો તા હું કહું હા તો તું બોલો બોલતે નહીં લે તને ખબર ના પડે છોકરા
મારે જે બહાર જાવ છે તને વચ્ચે બોલવાનું તે કીધું ને હું કહું છું નહીં તો આપડો આપણે બહાર જાવ છે તમારે આવવું પડશે હેડો તાણ હું એ આવું તાણ અમે ખેતરમાં જતો ખેતરમાં મજૂર બોલાયો તો ખાતર ભેગા આપણે મજૂર નહીં આવો ને તો તમારો સંગ આખી જિંદગી નહીં કરું હું હા દીકરા એક જ જવું છે મારે. હેડો તાણ આ હેડો તાણ હું એક ઘેર જ છું. પણ હા, હું હેડો કહું તાણ. હા આ રિક્ષા વળી નહીં કરી દીકુબાની ઈચ્છા ભરે હું જોઈ લઉં દેતી તો નહીં હોય તો નહીં અલે નહીં હોય તો દીકુબા તો નહીં ચંદુબા હા દીકુબા નહીં હું કહું હો ભાઈ વાય હું કહું હા બોલો ના તો ફોન બંધ કર ને કાકા ડેકી મેં નહીં કે ચોય ને તો ચોય હું શકું હું નહીં તો ફોન બંધ કર ને યાર અરે પણ જોવો તો ખરા રિક્ષામાં હી અલે નહીં યાર જોયું આ 50 વખત જોયું આમ કરો ઓકો પડી પડી મારા ઢેચા તૂટી ગયા હે ને હા દીકુબા રે પેલા ઊંઘ્યા જો આપણો જેમ પેલા દીકુબા તો ઊંઘે બોકરામ પેલા એમાં છોકરો રહ્યો જો હા તો મને હોય ગયો પણ દીકુબા તો ઊંઘ્યા હી. અને આપણા મળી હા ચંદુબા હા. દીકુબા ઊંઘ્યા આ વાંધો નહીં યાર તો યાર તો વર્ધી મારી હું કહું તારા પપ્પા કેમ ઊંઘ્યા હી? બાપા બીજા હી તા પણ હું દીધો આવ્યો છે કાલ તાવ નહીં આવ્યો આ રાતે જાતરોમાં જઈશું ને એમાં પડી રહ્યા છે તો ખેલ કર્યું છે હા પૂછ્યા એ ડોહા દીકુબા એ ડોહા અલે ડોહા પર ડોહાન વધારે તકલીફ લાગે ઉભો કર ઉભા કરો બોકરા બિહાર અલે આ ડોહા તો વધારે તકલીફ દીકુબા છે તમે પકડો કે શું કરો આ ડોહા ઉતી હતો મને તો દીકુબા ઉતી હતો ડોહા હા દીકુબા પાણી તો પાણી લાગી ને પાણી લે બોલા પાણી એ લે જાતે પાણી લે પાણી લે અલે આ તાઈ વધારે દી ઉતી હતો હા એ ડોહા દીકુબા ઉતી હતો હા હા દીકુબા મોઢો પર એવું છે અરે આ તો પથારી ફેરી આ મારે તો બહાર જવાનું હતું આ હું કહું છું આપણે આ જાતરોમાં ને ફુલાળા કરવા છે ચૈત્ર મહિનામાં દોડ કરે છે ઉજાગરા ના રહ્યા ને તમે તારું ઓછા ઉજાગરા કરતા હોય તો દીકુબા ના ભાઈ અમે ઉંમર થઈ ને એટલે આવું તો તકલીફ રહેવાની પડે કે મરસન પાસે આ મારા કરતા તો હું ગયરો છું હા પણ આમાં તો શરીર હા ભાઈ શરીરનું દુઃખ તો હસીદાનું પર જાય એવું હોય કે ગયરો પર જવાનું ન પડે અને હું આપણે બહાર જવું તું ને મારા સેટિંગ થાય હું તો અપ થઈ જાઉં તો રચિતા મને આખી રિક્ષા લઈ ચૂક કહું પરીક્ષા તો હોય પડી દીકુબા તમારી રિક્ષા તો ફરી પણ વધારે થઈ ગયું કે ના ભાઈ હું આવું કહું કરશું તમારે જોવાનું કોઈ ડાઈવર તો હાલે ને બહાર જવું હોય એટલે ડોહા બોલે આ ડોહા હું આ ડોહાને તો ખાલી આપણે બહાર જવું કેન્સલ રાખીએ હા પણ આપણે તો કઈ ઇમરજન્સી જવાનું એ લોડી એ ડોહા હા બોલો એક કામ કરું તમે દવા લાવ્યા હતા કાલે દવા ઘરી દવા કરી હારું ને મને તો થોડું સારું તો સર હા તો એક કામ કરશું તાપ વધારે પડે ને તાપનું એ વધારે થાય સાચી એટલે વાત. સોયલા ઊંઘ્યો હા, બરાબર પણ ચતુબા હવે હું કહું મને ઊંઘવા દઈએ ચતુબા તમારી રિક્ષા લઈ જઈએ ડ્રાઈવર રિક્ષા નહીં મને વિશ્વાસ નહીં આવતો કોઈના ઉપર હું ડ્રાઈવર છું નહીં જવાબદારી મારી દીકુબા મારા ભાઈ બંધ હોય યાર દીકુબા જો તમે વાત કરી લ્યો ને પણ ડ્રાઈવર ફોન ને લગાવો. તમારું ઓળખીતો છે તો હું ફોન લગાવું હા વાત ભાઈ. કરો આવો આ ભાઈ ફોન લગાવો તું વાત કર લે ભાઈ તું વાત કર લે ફોન લગાવો મારા શરીર આવ નહીં ફોન લગાવો ભાઈ હલો હા બોલો રાજભાઈ બોલ્યા ઓવા બોલો સુનિલભાઈ હા કેટલા હતા હાલ તો ઘેર છું આપણે થોડું તમારે કોમ પડી હતું હું કામ પાડી તું આપણે રિક્ષા હતી પણ ડ્રાઈવર નતા પણ તમે પેલી રિક્ષા ચલાવતા હતા ને ઓવા તો આપણે બે અંગાત પતાને ખબર હે ને ઓવા ઓવા હું કહું તમે ઘેર હોય તો આપણે બહાર જવું હતું તે હેડો કે અંગાત હાજરી થશે પણ કેટલી 200 રૂપિયા કલશે વધુ નહીં બસ આ 300 લઈશું હા તે વાંધો નહીં તમે આવો 200 રૂપિયા આલશું ચોકન આવવાનું હા તો આપણે બરેલીના બસ મંદિર આવી જાઓ. મંદિર નહીં પેલા દીકુબા રિક્ષા પર હો. ઓવા ઓવા હા તો બસ એટલા આવો તમે હારું આવું હેડો હા આવો હો ને આપણે પેલી ફેક્ટરી આગળ હા હા જોયું ને? જોયું એ, આવું હા, હેડો. હારાવ સારું કરજો કયો દીકુબા, મારે ધંધો કમાવાનું આ અને તો મજૂર વધુ નહીં હું બે આવું હોયા ને ઓને આપણે કોમ કરશું ઈ નહીં. બહાર જઈને આવીને દીકુબાને ભાઈ લઈ ગયા દવાખાને. તો મારી વાત તો આ સાંભળો. તમારા ભાઈ બનશે યાર ખાસ મારી વાત તો આપણે છીએ ગોમ જાનું અમારે જવાનું છે કરજીસન એવું હે? કરજીસન લોબી પરથી કેટલા જણો અમે તો 3 જણ જ છીએ જણા છીએ. બરોબર ચેલું રોકાવાનું હે? જઈને આવીને તરત પાછા એટલે સમજો કે 3 કલાક હાચા 3 થી 4 કલાક ત્રણ બોલો ભારું બોલો હેરો
900 રૂપિયા પાર થશે ભાઈ. અરે અરે 900 તો આપણે ડ્રાઈવર તો તમે તો ફોન એ તો હું કરીશું કયો ડ્રાઈવર તો કરો એ તમે ફોન કરો ને ભાઈને. હા તે મારે તો અજાણવું પડશે નહીં કરતા એ ગમે તે પાર ડ્રાઈવરને ખવડાવજો પણ બીજી વખત આવે એ કશો તને મગપુરી ખવડાવી દઈએ તો કશો જ નહીં. શીરોપુરી ખવડાવ, જલેબી ખવડાવ, હોટલમાં હા લાફાલાફી ચાલશે કશો જ નહીં. જે ખવડાવ હા તે લાફાલાફી ખવડાવી હા તો લે તમે ગયો હોટલમાં જમાડશું હા વટે આ તો જો જો ભરે ડ્રાઈવર હજુ ચમ આવ્યો નહીં તાન. પરસ્યો હું એલું હું કે ડ્રાઈવર આવ્યો નહીં હજુ ભાઈ, ઉભરો. આવશે. ડ્રાઈવર હશે, ફોન કર્યો તો ડ્રાઈવર આવી જશે. અમે તો બરોબર? ઘેર હતા બા એટલે ઘેર હતા હારો વાંધો નહીં. હા તો કઈ ના તો પાણી પાણી પી આપણે હે ને યાર આજે હતો ને. માં તો પાણી કામ બાજુ ઉડાડવાનું રે, છે. ભાઈ, બે સાંભળ રાખજે. લાય ને છોકરા પાણી લાય ને પીવો, પીવો. આય. બે પાણી પીવો. છોકરો ડાયો છે કમ્પ્લીટ ઘૂઘરા જેવો છે છોકરો આ છોકરો હારો આ મારા છોકરો કોડા જેવો સુનિલ ભાઈ નો ફોન આવ્યો ને વર્ધીન જામનો તે લડો જીવન 5 જીએ ત્યાં સુનિલભાઈ નો ફોન આવ્યો ને વર્ધીન જાનું દીકુભાઈ રિક્ષા નવી પેટી પેક છે BS7 હા લેવો તે મજા કરતા એને ફરતા ઈ આપણે આવો તમે નવરાવો હા, લેવા તા ખાવાય મળશે ને બધું મળશે લેવા તા અમે નવરા છીએ ગરમી બહુ પડે ને ફરતા ઈ આપણે 2 કલાક કશી હતા નહીં થાય બરોબર અને BS7 નવી પેટી ગાડીઓ બનાવેલી આમ મેલીને કશું બસ પર સાબી હોય